અને સુરત જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે પૂર જેવી વિકટ સ્થિતિ નિર્માણ પામી છે। કીમ નદી ગાંડીતુર બનતા ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જ્યારે ઓલપાડના જે કઠોતરા ગામે આવેલી શિવ સાઈ અને શિવ સાગર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક લોકો ઘરોમાં ફસાયેલા છે। આ ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ તે સોસાયટીમાં પહોંચી હતી અને બોટ મારફતે ઘરમાં ફસાયેલા જે 23 લોકો હતા તેમનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સુરત જિલ્લાની કીમ નદી ગાંડીતુર બની છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે અને જે નીચાણવાળી જે સોસાયટીઓમાં છે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તમે હાલ દ્રશ્યો જોઈ શકો છો। કઠોદરા વિસ્તારમાં જે કીમ નદી છે, કીમ નદીનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું છે। જે રીતે એસડીઆરની ટીમ છે હાલ લોકોને રેસ્ક્યુ કરીને લાવી દ્રશ્યો સીધા દ્રશ્યો જોઈ શકો છો। એસડીઆરની ટીમ દ્વારા લોકોને હાલ સરેન્ડર કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે ટીમ છે એસડીઆરની ભારે જહેમત ઉઠાવી રહી છે, કારણ કે જે સોસાયટીઓ છે સોસાયટીઓમાં અડધું ઘર ડૂબી ગયા એટલા પાણી હાલ 7 થી 8 ફૂટ જેટલા પાણી કીમ નદીના ઘૂસી ગયા છે। જે શિવ શક્તિ સોસાયટી છે અને અન્ય સોસાયટીઓ છે ત્યાં હાલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। જે રીતે એસડીઆરની ટીમ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહી છે અને જે ટીમ પણ હાલ ખડે પગે છે। તંત્ર દ્વારા આ વિસ્તારમાં લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે અને જે સલામત સ્થળે ખસી જવાની પણ વારંવાર સૂચના આપવામાં આવી રહી છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। આ એસડીઆરની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતે આ વિસ્તારના જે પાણી છે કીમ નદીના ફરી વળ્યા હતા અને હાલ પણ સુરત જિલ્લામાં જે ધોધમાર વરસાદ છે, વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે રીતે લોકોને હાલ એસડીઆરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। એસડીઆરની ટીમ ભારે જહેમત ઉઠાવીને આ લોકોને બહાર સલામત સ્થળે ખસેડી રહ્યા છે। તે સુરત જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ છે, વરસાદને લઈને જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। તો નવસારી શહેર પર પૂર્ણા નદીના પૂરનું ભારે સંકટ